ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકામાં નર્મદા કેનાલમાંથી જમતું પાણી રેલવે ગરનાળામાં ઉભરાઈ આવતા આવન જાવન કરતા લોકો પરેશાન થઈ રહ્યા છે। ડભોઈથી નડા જવાના રસ્તા પર 5 નંબરનું રેલવેનું ગરનાળું આવેલું છે, જેમાં શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। શિયાળાની ઋતુમાં લોકો પરેશાન થઈ ગયા છે। ત્યાંથી પસાર થતી કેનાલનું પાણી જમે છે અને 5 ગામના લોકો આ રસ્તે વાહન લઈ અવરજવર કરતા હોય। ટુ વ્હીલર બાઇકમાં પાણી ભરાઈ જવાથી બંધ પડી બગડી જાય છે, ત્યારે બાઇકને ધક્કો મારવા 2 માણસને બોલાવી ધક્કો મારીને બહાર કાઢવી પડે છે અને બાઇકને નુકસાન પણ પહોંચે છે। તો ખેતર જવા માટે પણ ઢોરોને આ જ ગંદા પાણીમાંથી જવું પડે છે, જેને લઈને ખેતર જવા માટે પણ ઢોરોને આ જ ગંદા પાણીમાંથી જવું પડે છે, જેને કારણે પગમાં પણ તકલીફ પડી રહી છે। નડા વસાહત, નડા, મોટા હબીપુરા, બોરબાર રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ જ રસ્તેથી પસાર થતા હોય છે, ત્યારે લાગતા વળગતા વિભાગના અધિકારીઓ વહેલી તકે આ ગરનાળામાં ભરાઈ રહેતા ઘૂંટણ જેટલા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે। નર્મદા કેનાલમાંથી જમતું પાણી ગરનાળામાં ભરાઈ જવાની ઘટના સામે આવી છે, ત્યારે ગરનાળામાં પાણી ભરાઈ રહેતું હોય આવન જાવનની તકલીફનો સામનો કરતા વાહન ચાલકો અને રહીશો તંત્ર દ્વારા મશીન મૂકીને ગરનાળામાંથી નજીકમાં જ પાણી ખાલી કરવામાં આવે છે, જેથી પાણી પાછા ભરાઈ જાય છે। ગરનાળામાં પાણી ભરાઈ રહેતા હોય વાહનો ફસાઈ જવાના બનાવો પણ બની રહ્યા છે। जय श्री राम। અમારે તકલીફ તો એવી છે કે અહીં વસાહત, નળા, મુખ્ય અસલ નળા અને ડભોઈ, વસાહત, અભીપરાના લોકો, વસાહતના લોકો, નળા ગામના લોકો, અમારો રસ્તો બંધ થઈ જાય। અહીં નિકાલ કોઈ છે અહીં નથી। કેનાલનું જમણનું પાણી લીધે આ પાણીનો ભરાવો વધારે થાય, એનો કોઈ નિકાલ આવવા જવા માટે અમને મળતો નથી। વાહન વ્યવહાર બંધ થઈ જાય છે અહીં આગળ। આનું પાણી છે આ જમણનું પાણી કેનાલનું છે, એ ભરાવો વધારે થઈ જાય અહીં, એટલે અમારે કોઈ અહીં નિકાલ હાલનાર કોઈ વ્યક્તિ મળે ના। તો કઈ રીતે બંધ પડી જાય સાધનને? તો આ પાણીના લીધે વાહન વ્યવહાર બંધ થઈ જાય અને ગાડીઓ બી બંધ થઈ જાય અને 5 લાઈન ધક્કો મારીને કાઢવી પડે અમારે બારે। અહીં મારે ડભોઈ જવા માટે, બોરબાર જવા માટે, નળા જવું હોય, અભીપુરા જવું હોય તો મારે રસ્તો બંધ થઈ જાય। ને થોડા દિવસ પહેલાં મારી ગાડીમાં અંદર એન્જિનમાં પાણી ભરાઈ ગયું હતું, તો મારે ઓઇલ બદલાયું 500 રૂપિયાનું, તેનો મારો હું કોઈ ખર્ચો હાલે એનો। ગાડી બંધ પડી જાય પછી 2 માણસ લઈને મારે ગાડી બહાર કાઢવી પડી ખેંચીને। તો શાનું પાણી છે? આ કેનાલનું જમણ પાણી આવે અને પાણી કાઢે તો નજીક જ પડે, એ પાણી પાછું તૈયારીમાં આવી જાય અંદર જમણ, એનો આગળ નિકાલ જ નહીં। મશીન જઈ ચાલુ કરે તો જ ધૂધવો પડે અને ત્યાંથી પાછું તરત જ એ જ પાણી અંદર આવી જાય। આગળ થોડું આગળ દૂર કાઢે તો રાહત મળે, આમાં એ તકલીફ છે। કયા ટાઈમે નીકળે છે? આનો કોઈ ટાઈમ જ નહીં।